વાંકલ મુકામે પૂર્વ કેબિનેટ મંત્રી અને 156 માંગરોળ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબના વરદ હસ્તે 2 કરોડ 18 લાખ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયું હતું। આ શુભ પ્રસંગે નાની નરોલી જિલ્લા પંચાયત સભ્ય અફજલ ખાન પઠાણ, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈ શાહ, માજી તાલુકા પ્રમુખ જગદીશભાઈ ગામિત, વાંકલ તાલુકા પંચાયત સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા, વાંકલ પંચાયત સરપંચ અનિતાબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ મેસુરિયા અને ગ્રામજનો હાજર રહ્યા હતા। રાજ્ય સરકારના વિવિધ યોજનાઓમાંથી વાંકલ ગામના પ્રજાજનોને ઉપયોગી થઈ શકે એવા 2 કરોડ અને 20 લાખ રૂપિયાના વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આજે વાંકલ ગામ એ સમગ્ર માંગરોળ તાલુકાનું કેન્દ્રબિંદુ છે। અહીંયા વાંકલ ગામમાં માંગરોળ તાલુકાનું સૌથી મોટું બજારની સાથે સાથે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં જેની નવી ઓળખ મિની વિદ્યાનગર તરીકે પણ થાય છે, એટલે હજારો વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે આ વાંકલ ગામના નગરજનોને વિવિધ સુવિધાઓથી સભર કરવા માટે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે 2 કરોડ અને 20 લાખ રૂપિયા જેવી માતબર રકમ એક ગામને જ ફાળવી છે। એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું। આજે ગામ લોકોના આરોગ્યની ચિંતા કરીને પણ એક પીએચસી સેન્ટર માંગરોળમાં લગભગ 35 લાખ રૂપિયાના ખર્ચે બન્યું છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। ગામના લોકોના હિતમાં આજે 1 કરોડથી વધારેનો સીસી રોડ પણ અમે ભૂમિપૂજન કર્યું છે। 8 લાખ રૂપિયાના બ્લોક ગામિત ફળિયાની અંદર આજે એનું ભૂમિપૂજન થયું। 5 લાખ રૂપિયાનો કોમ્યુનિટી હોલ છે, એનું ભૂમિપૂજન થયું। અને સ્મશાને જતો રસ્તો જે 35 લાખ રૂપિયાના ખર્ચે બનવાનો છે, એવા અનેક વિકાસલક્ષી કાર્યો આજે વાંકલ ગામની અંદર અહીંયાથી ભૂમિપૂજનને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। ત્યારે આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય ડૉક્ટર યુવરાજસિંહ, ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, આ તમામ લોકો પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં ખૂબ રસ લઈને રાજ્ય સરકાર પાસેથી કરોડો રૂપિયાની વિકાસની ગ્રાન્ટો જ્યારે લાવતા હોય છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભારતીય જનતા પાર્ટી